છે મોરબીનું જૂનું શાક માર્કેટ અને આ છે તેની પાછળની ગલી। चलो भाई देखो अब मैं क्या करता हूँ। તમને ચોમાસામાં કેવી કેવી તકલીફો પડે છે? બહુ તકલીફો પડે અહીંયા કણે કદાચ ઘણા વર્ષોથી પાણી ભરાઈ રહ્યું તમે બહારની સાઈડે જોઈ શકો અત્યારે બહારની સાઈડ નું પાણી હે ને માર્કેટની અંદરમાં આવે બહુ વધારે પડતી તકલીફ આવે અમારે અહીંયા કણે પેલા અમે નીચે પથારતા અત્યારે ઉપર હે ને આ બધું કરવા માંડ્યા। ચોમાસામાં તમને કેવી તકલીફો પડે છે? એમ ગાળામાં ખુંદાઈ જાય આખા ગાળો ગાળો એમ જો માણા કોઈ બેહીને કે એવું હે અહીંયા સુધારા વધારા કરવાની જરૂર છે? એમાં કઈ ખબર ન પડે ગાળો જ છે આ લોકો અહીંયા ધંધો થાય છે સરખો આ ગારાને લીધે? ધંધો નથી થતો ધંધો આપણે બેઠા આખો દી બકડા લઈને ચોમાસામાં ગ્રાહક આવે છે? કોઈ નથી આવતું ઘણા બેઠા પાણીમાં કોણ મોવાડામાં આવે ચોમાસામાં અહીંયા તમને કેવી કેવી તકલીફો પડે છે? તકલીફ તો અત્યારે ગરાગી હોય ત્યારે રે તકલીફ બાકી તો ન રે। ચોમાસામાં ગરાકી હોય છે? ગરાગી વરસાદ ન હોય તો રે બાકી ન રે। કેટલા સમયથી તમે આ ધંધો કરો છો? અમે તો કેટલા સમયથી ધંધો કરી છે બેન 50 વર્ષ થયા। ચોમાસામાં કેવી તકલીફો પડે? તકલીફ તો બહુ પડે નહીં એટલે માર્કેટ સારી જ છે એટલે કઈ વાંધો નથી તકલીફ ન પડે બાકી શાકભાજી ગ્રાહક આવ્યા રાખે લીધા રાખે બાયરે બાકી તકલીફ પડે બાયરે બહુ ગારો કીચડ એવું થાય માર્કેટમાં કઈ પ્રોબ્લેમ નથી। અંદાજે કેટલાનો ધંધો થઈ જતો હશે? કઈ થઈ જાય માલ પ્રમાણે થઈ જાય તો 20-30 હજારનો માલ હોય એટલે 20-30 હજારનો વેપાર કરવો પડે ને। હાલો આ મોકો હું અહીંયા જ બેસું છું હવે આપણે આ ધંધો કરવાનો છે। ચોમાસામાં તમને અહીંયા કેવી તકલીફો પડે છે? તકલીફ તો જાજી પડે છે ગ્રાહક અંદર બહાર થી ઓછા આવે એટલે સિરિયસલી બહુ ગંદકી ગારો છે હોય। આ છે મોરબીના શાક માર્કેટની હાલત જે માત્ર થોડોક જ વરસાદ પડતા કિચડ માર્કેટમાં બદલાઈ જાય છે।